સરસ મજાનું રસ છે. જય સિયારામ મિત્રો. ગોપનાથના આંગણે વિશ્વવનની મોરારી બાપુની 965મી કથા બેઠી છે. એની આજુબાજુના તીર્થલાયક દર્શન જે સ્થળ છે તમને માહિતી આપું. તળાજાથી તમે આવો તો સાંકળાસરા એટલે કે રામજન્મનું મંદિર છે, અને ગોપનાથ મહાદેવનું મંદિર છે ધોળી ધજાવાળાનું, અને બાજુમાં થોડોક તમે ચાલો એટલે જૂના રાજપરા મસ્તરામ ધારા છે. અને મવાસાટથી તમે આવતા હોય તો સત્યપીઠ ધામ એવું ઊંચા કોટડા, અને પછી બોવડા સાઈડથી તમે આવતા હોય તો મોગલમાનું જે બેનર મારેલું છે લખેલું છે મોગલધામ ભગુડા, અને થોડાક ત્યાંથી ચાલો એટલે ગુરુ આશ્રમ બગદાણા. આ દર્શન લાયક તમે સ્થળના દર્શન કરજો, અને ગોપનાથ મહાદેવના પણ દર્શન કરજો. અને વિશ્વવનની મોરારી બાપુની 965મી જે કથા બેઠી છે એના તમને ભવ્ય રસોડું, ગોપનાથ મહાદેવના દર્શન અને કથા તો તમને પૂરેપૂરો વ્યૂ દેખાડો. કન્ટિન્યુ વિડીયોમાં બને રહેજો. વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મહાદેવના દર્શન કરી હરે મહાદેવ પણ ભૂલતાની સંપૂર્ણ વિડીયો બના રહેજો. નરસિંહ ભગવાનની મંડળી છે, આ તમે જોઈ શકો છો. ગોપનાથ વિશ્વની મોરારી બાપુની રામકથા બેઠી છે. આ નરસિંહ ભગવાનની મંડળી છે, જે ભક્તો સાથે ભજન કીર્તનની મંડળી છે. ગોપનાથ મહાદેવના દર્શન કરાવ્યા છે, અને હજી તમે કન્ટિન્યુ વિડીયો બનાવજો. આ વિડીયોમાં તમને સંપૂર્ણ માહિતી એક જ વિડીયોમાં દેવાની છે. હવે આપણે જઈએ છીએ દરિયા કિનારા તરફ. તમને દરિયા કિનારાનો પણ વ્યૂ તમને દેખાડી, તો કન્ટિન્યુ વિડીયોમાં તમે બન્યા રહેજો. ગોપનાથ દરિયા કિનારો તમને જોઈ શકો છો. વ્યૂ તમે કેવો છો, સરસ મજાનો. જય સિયારામ મિત્ર. વિશ્વવનની મોરારી બાપુની 965મી રામકથા ગોપનાથ બેઠી છે, અને તમને રસોડાનું તમને વ્યૂ બતાડવાના છે, અને આજને ભોજન પ્રસાદમાં શું શું છે એ પણ તમને બતાવવાનું છે. તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો, અને વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. દેખાડી તમને રસોડાનું વ્યૂ કઈ રીતનું છે, શું છે આ ભોજન પ્રસાદમાં છે. ફાઇનલી મિત્રો અમે બધા ક્રિએટરો ભેગા થઈ છીએ. આજે બધા રસોડામાં સ્ટેપ બાય સ્ટેપ બધા માહિતી આપશે. ચાલો બધા હવે ચેનલ નામ પૂછીએ. તમારી ચેનલનું નામ? મારી ચેનલમાં પણ વિડીયો બોલક આપણી ચેનલમાં બધા તમે આવેલા છે. આજે છે ને રસોડાનો તમને બધું દેખાડવાના છે. તો બધા અમારા સાથે ભાઈ છે, અને અનિલભાઈ છે, અને વિજયભાઈ છે, એ બધા એની રીતે બધી માહિતી આપશે. તો તમને વિડીયોમાં બનાવે. મિત્રો આપણે છે ને આજના આ વિડીયોમાં છે ને રસોડાનું ફૂલ કવરઅપ કરવાનું છે, અને રસોડાનો ફૂલ વિડીયો છે આ. તો આ વિડીયોને બિના રહીજો, અને આખા વિડીયોમાં તમને ખૂબ સરસ મજાનું ભાઈ રસોડાનું વ્યૂ બતાવવાના છે. અને મારી ચેનલનું નામ છે ભાવેશ બ્લોગ 13. બધા યુટ્યુબ ફેમિલી ભાઈ હર હર મહાદેવ, જય ગોપનાથ મહાદેવ. હવે ગોપનાથને આંગણે પરમ પૂજ્ય વિષ્ણુવંદની મોરારી બાપુની રામકથા યોજાઈ રહી છે મિત્રો. અને આજે તમને આ વિડીયોની અંદર જ્યાં અહીંયા ગોપનાથની અંદર જે ભાવિ ભક્તો મોરારી બાપુની રામકથાનું દર્શન કરવાનું જે લોકો આવે છે ને એમની માટે જે ભોજન પ્રસાદ માટે જે પ્રસાદ બધા બનાવવામાં આવે છે, આ રસોડા વિભાગ તમને આ વિડીયોની અંદર બતાવવાનું છે કે શું શું બનાવવામાં આવે છે, કઈ રીતે બનાવવામાં આવે છે. તો કન્ટિન્યુ તમે વિડીયોમાં જોડાયેલા રહેજો. ચેનલમાં નવા હોય તો બસ ભાઈની ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને બધા સપોર્ટ કરતા રહેજો. એ બધી કાચી શાકભાજી છે. અહીંયા તમે દૂધી છે, કોથમરી છે, મરચાં છે, ચૂરણ છે, રીંગણા છે, કોબી છે વગેરે અહીંયા શાકભાજી અહીંયા છે. ટામેટા છે, તમે જોઈ શકો છો. મીઠો લીમડો. અહીં સ્વયંસેવકો કામ કરી રહ્યા છે, તમે જોઈ શકો છો. વિશ્વવનની મોરારી બાપુની રામકથા છે, ત્યાં સ્વયંસેવકો પૂરી બનાવી રહ્યા છે.
સેવકો છે ને પૂરી બનાવી રહ્યા છે અત્યારે તમે જોઈ શકો છો. અહીંયા જોઈ શકો છો મિત્રો, અહીંયા છે ને લાઈવ ઢોકળા બનાવે છે. તમે ભવ્ય રસોડું છે. વિશ્વની મોરે બાપુની રામકથા અત્યારે ગોપનાથ ચાલવી છે, એનું તમને લાઈવ ઢોકળા તમે બતાવીએ છીએ. વિડીયામાં બનાવી રહેજો. એ ઢોકળા બનીને કમ્પ્લીટ તૈયાર થઈ ગયેલા છે, તમે જોઈ શકો છો. અહીંયા લાઈવ પૂરી નાખે છે, તમે સેમ તો તમે જોઈ શકો છો. પૂરીનો ટોપ છે, તમે જોઈ શકો છો. અને આજે પ્રભુ પ્રસાદમાં છે ને રસપુરી છે. પૂરીના બાઉલ કમ્પ્લીટ ચાર. જય સિયારામ દાદા. પ્રભુ પ્રસાદ માટે લાંબી લાઈન છે. વિશ્વની મોરે બાપની રામકથા જ્યાં ચાલુ છે ત્યારે ગોપનાથ ત્યાં પ્રભુ પ્રસાદ માટે લાંબી લાઈન છે. અને આજે પ્રભુ પ્રસાદમાં રસપુરી છે એટલે વધારે લાઈન છે, તમે જોઈ શકો છો. પ્રભુ પ્રસાદમાં છે રસપુરી. પ્રભુ પ્રસાદમાં તો લાંબી લાઈન છે, તમે જોઈ શકો છો. અત્યારે પ્રભુ પ્રસાદ બધા રામકથા સાંભળી બધા પ્રભુ પ્રસાદ લેવા આવેલ છે ડોમની અંદર. તો બધા પ્રભુ પ્રસાદ લઈ રહ્યા છે, તમે જોઈ શકો છો. અને આજનો મેનુ છે ને રસપુરી એવું બધું છે, અને શાક છે, છાશ છે, દાળ ભાત છે, એવું બધું મેનુ છે આજનું. જોઈ શકો છો ને તમે વિશ્વની મોરે બાપુની જે રામકથા બેસે ને પ્રભુ પ્રસાદ માટે બહેનોની પ્રભુ પ્રસાદ લઈ રહ્યા છે તમે. અને અહીંયા જે સેવકો જે કામ કરી રહ્યા છે એ તમને દેખાડીએ. ડ્રોપ પાસે આવી ગયા છે. અત્યારે મોરારી બાપુની કથા ચાલુ છે. અત્યારે તમે તમને બહાર વ્યૂ તમને દેખાડી દઈએ. તમે કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહેજો. જોઈ શકો છો તમે કથા સાંભળવા માટે ભાવિ ભક્તો કેટલા પધારેલા છે તમે. અને સામે જે દેખાય ને એ મંદિર છે. મંદિરની એક્ઝેક્ટ પાછળ બાજુની સાઈડમાં વિશ્વની મોરારી બાપુની રામકથા બેઠેલી છે. અને સામે જે છે ને એ દરિયા કિનારો છે. દરિયા કિનારાની એક્ઝેક્ટ નજીકમાં અને સામે જે દેખાય ને એ દીવા દાંડી છે. અને અહીંયા રામકથા વિશ્વની મોરારી બાપુ બેઠી છે. અને કન્ટિન્યુ વિડીયોમાં બને રહેજો. અને કોમેન્ટમાં હર હર મહાદેવ, જય સિયારામ લખવાનું ભૂલતા નહીં.